અમદાવાદની 7th ડે સ્કૂલની અંદર જે ઘટના ઘટી હતી તે ફરી એકવાર સુરતમાં ઘટી છે। ધોરણ 10નો વિદ્યાર્થી પોતાની શાળા બહાર જ્યારે ઊભો હતો ત્યારે તેના પર 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર ઘટના તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ ગુજરાતની અંદર શાળા બહાર ઉભેલા બાળકો પર વારંવાર હુમલાની ઘટના સામે આવી રહી છે, જેને લઈ શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તેને લઈને પણ આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદની અંદર 7th ડે સ્કૂલની બહાર જે ઘટના ઘટી હતી ત્યારબાદ ફરી એકવાર સુરતની અંદર જે છે તે ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલની બહાર જ્યારે ધોરણ 10નો વિદ્યાર્થી ઊભો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર હુમલા બાદ જે છે તે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજુ સુધી આરોપી પોલીસ પકડથી બહાર છે। પરંતુ હાલ જે છે તે શાળાના સંચાલકો જે છે તે પોતાના બચાવમાં પોલીસ સામે જે છે તે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ તમામ શખ્સો સામે જે છે તે હવે આ સંચાલક દ્વારા પણ જે છે તે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। આ સાથે જ તેઓ પણ કહી રહ્યા છે કે સમગ્ર ઘટના જે છે તે તેમના સ્કૂલના કેમ્પસની બહાર ઘટી હોવાની વાત પણ સંચાલકો કહી રહ્યા છે। આ સાથે જાણે સંચાલકો જે છે તે સમગ્ર પ્રકરણની અંદર પોતાનો બચાવ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। સૌપ્રથમ સંચાલકે શું કહ્યું તે સાંભળી લઈએ। સર, ઘટના સ્કૂલની પ્રીમાઇસીસની બહાર બની છે। જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે। હુમલો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા અને જાણકારી આપી? સર, એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે। સર, અમારી શાળામાં આવવા માટે અમારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે। હુમલો કરવાનો કારણ કે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે? સર, એ તો ઇન્કવાયરી પોલીસવાળા કરી રહ્યા છે। હવે એમાં ઇન્કવાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે। જે સીસીટીવી છે, સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે। અંદર હુમલો કરી રહ્યા છે બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે। જે એક વિદ્યાર્થી હતા, તમારા વિદ્યાર્થી, જે ગેટના અંદર આવ્યો હતો, ગેટની બહાર અંદર નથી આવ્યો સર। જેને હુમલો થયો છે એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો। એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી ખૂબ દમ બતાવ્યો, હવે દમ બતાવી બતાવો એમ કરીને। સર, હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી। આવું કારણ આપીને મને માર્યો છે, તો એ તો અંદર એલાઉડ જ નથી થયું? અંદર તો એલાઉડ જ નથી ને, છોકરાઓ અંદર આવ્યા જ નથી। એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો। એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે અને અમારી પ્રીમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા ને જેમનો પ્રોગ્રામ પતતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે। 1 to 7 સર, નાના બાળકોનો જ હતો। આ પ્રકારની ઘટના આપણો વિદ્યાર્થી છે અને કેટલી ગંભીર ઘટના કહેવાય, આવો રોકવી જોઈએ સર। આ વસ્તુ તો થવી જ ના જોઈએ। સૌથી પહેલી વાત તો એ છે, આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય છે, સમાજ માટે પણ ને આપણા માટે પણ। તો ગુજરાતની અંદર શાળા બહાર વિદ્યાર્થી પર હુમલો કરવો હવે જાણે કોઈ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ ચૂપ છે તે પણ એક સવાલ છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।